વાગરા તાલુકાના જંગેશ્વર ગામે નવ્યાન શિપયાર્ડ કંપનીમાં લોકસુનાવણી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ. જંગેશ્વર ખાતે પ્રસ્તાવિત શિપયાર્ડ મુદ્દે લોકસુનાવણીમાં રોજગારી મુદ્દે ઉગ્ર રોષ. સ્થાનિકોને સ્પષ્ટ રોજગારીની ગેરંટી આપો, ગ્રામજનોની માંગ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જંગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવ્યાન શિપયાર્ડ મુદ્દે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામોના ગ્રામજનો દ્વારા રોજગારીના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકસુનાવણી દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક યુવાનોને કેટલા ટકા રોજગારી આપવામાં આવશે અને શું કંપની દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે નહીં. આ પ્રશ્નના જવાબમાં સુનાવણીમાં હાજર અધિકૃત અધિકારીએ જણાવ્યું હતું કે કંપની ધારાધોરણ, સ્કિલ અને નીતિ નિયમ મુજબ રોજગારી આપશે. જોકે અધિકારીના આ જવાબથી ગ્રામજનોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. ચાલુ લોક સુનાવણી દરમિયાન લોકો ઊભા થાય અને બહાર નીકળી ગયા હતા અને ભારે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા મોટા ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિક યુવાનોને પૂરતી રોજગારી મળી નથી અને બહારના લોકોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના કારણે બેરોજગારીનો પ્રશ્ન દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી હતી કે માત્ર સામાન્ય આશ્વાસન નહીં પરંતુ સ્થાનિક લોકોને રોજગારી અંગે લેખિત અને કાયદાકીય ગેરંટી આપવામાં આવે. અનેક યુવાનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કિલના નામે સ્થાનિક યુવાનોને અવગણવામાં આવે છે. લોક સુનાવણી દરમિયાન અનેક વખત લોકોમાં ભારે રોષ અને નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમીન અમારી, પર્યાવરણ અમારું અને અસર પણ અમારા ઉપર, તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ. હવે જોવું એ રહ્યું કે સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો અંગે કંપની અને પ્રશાસન શું વલણ અપનાવે છે તે અંગે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવ્યાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે. બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે. હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને, આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે. આ મુદ્દાઓને કેટલા સમયથી લડત લડી રહ્યા છો તમે? આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી. અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે. અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી. એટલા માટે અમને વિરોધ છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર